અમદાવાદના ચંડોળા વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે। કોમ્બિંગમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 6ના 200થી વધુ પોલીસકર્મીઓ જોડાયા છે। પોલીસે જુગાર, પ્રોહિબિશન અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આ કોમ્બિંગ હાથ ધર્યું છે। તો ઉલ્લેખનીય છે કે જે ગુનાઓ બનતા હોય છે અને આરોપીઓ નાસી છૂટતા હોય છે તેમને તમામને પકડવા માટે આ કોમ્બિંગ હાથ ધર્યું છે। જુગાર, પ્રોહિબિશન અને નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે આ કોમ્બિંગ હાથ ધર્યું છે। ઝોન 6ના 200થી વધુ પોલીસકર્મીઓ આ કોમ્બિંગમાં જોડાયા છે। એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ પણ આ કોમ્બિંગમાં જોડાઈ છે। તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે અને ઘણી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ ચંડોળા વિસ્તારમાં થતી હોય છે તેના કારણે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। शहर में गैरकायदेसर प्रवृत्तिओ करता और लिस्टेड बूटलेगरो सामे तवाई बोलावा झोन 6 पुलिसे हवे कवायत शुरू करी है। कवायत शुरू करतानी साथे तमाम जे तेमनी टीमों है 4 થી 5 अलग अलग टीमों तेमने चंडोळा विस्तार में आज चेकिंग शुरू कर्युं हतुं ने चेकिंग करता तमाम एक मुहिम एवी कही शकाय ए मुहिम पण चलाववामां आवी छे के जे वगर आइडेंटिफिकेशनना रहता लोको छे तेमनुं आइडेंटिफिकेशन करवामां आवे छे। साथे जे वाहनो छे चालको छे ते वाहन चालकोने पण अनआइडेंटिफिकेशन होय तेवा लोकोने आइडेंटिफिकेशन करवामां आवे छे। महत्वनुं कही शकाय के सौ प्रथम वखत आ प्रकारनी मुहिम झोन 6 पुलिस द्वारा करवामां आवी छे। आपणी साथे झोन 6 डीसीपी तोलंबिया साहेब छे तेमनी साथे बात करीए के कई रीतनी आखी आ मुहिम छे। सरजी खास करी ए जाणवा मांगीश के आज जे रीते आपनी मुहिम चलाववामां आवी रही छे कई रीते केटला पोलीसकर्मीओ जोडवामां आवे छे आ मुहिममां। આજરોજ અમદાવાદ શહેર પોલીસ તરફથી અને ઝોન 6ની જે આખી ઝોનની પોલીસ છે લગભગ 300થી વધુ પોલીસના અધિકારીઓ અને માણસો આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયેલ છે, જેમાં ચંડોળા તળાવ વિસ્તાર અને આજુબાજુના વિસ્તારમાં શક પડતા ઇસમો અને શક પડતા જે વાહનો છે તેઓની સઘન ચેકિંગ અત્યારે જુદી જુદી ટીમો તરફથી चेकिंग અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। બિલકુલ, તો આ ઝોન 6 તોલંબિયા સર તેમનું કહેવું છે કે જે લિસ્ટેડ બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે તે પ્રવૃત્તિઓને નાથવા માટેનો આ જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ આ જે દ્રશ્યો જોઈ શકો છો ચંડોળા તળાવ કે જ્યાં અત્યારે હાલ પોલીસ વેરિફિકેશનની કામગીરી કરી રહી છે કે અહીંયા એક ઘરમાં કેટલા વ્યક્તિઓ રહે છે, કારણ કે અનઆઇડેન્ટિફિકેશનવાળા અનેક લોકો પણ અહીંયા આગળ રહેતા હોય છે તેને माटे अथवा तो कि वेरिफिकेशन करवा माटे पुलिस अत्यारे हाल खुद जे एक एक गलियों है ते गलियों में पण फरी अने आ प्रकारनी कामगीरी हाथ धरे छे। आगामी दिवसों में आ कामगीरी थी एटलुं चोक्कसथी कही शकाय कि अनेक जे बूटलेगरो छे गैरकायदेसर प्रवृत्तिओ करता लोको छे ते प्रवृत्तिओ करता लोकोने अटकावी शकाशे। कैमरामेन सूर्यप्रकाश शर्मा साथे मौलिक दामेचा, जी मीडिया।